હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હોપ સો કે તમે બધા ઘરે શાંતિથી વ્યવસ્થિત રીતે અભ્યાસ કરતા હશો. લેક્ચર નંબર 10 બેઝિક ગણિત, બેઝિક મેથેમેટિક્સ ની અંદર આપણે આગળ વધીએ. છેલ્લા લેક્ચર ની અંદર તમને ખ્યાલ છે કે આપણે અસમતા અને યોગગણ, છેદગણ નું ડિસ્કશન કર્યું હતું. એમાં તે આગળ આપણે ડિસ્કશન કરવા જવું છે. અને એક સ્પેશિયલ મેથડ આજે આપણે ડિસ્કસ કરવી છે. નામ છે એનું વેવી કર્વ મેથડ. સમજીએ. સૌથી પહેલા વિચારો તમે કે x-1 x-2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 તમને આપેલું છે. હવે તમારે શું કરવાનું છે કે આને સોલ્વ કરવાનું છે, મતલબ આનો ઉકેલ મેળવવાનો છે. હવે બે વસ્તુ ગુણાકારમાં હોય એટલે સીધી વસ્તુ છે કે બે નો ગુણાકાર ધન ક્યારે બને? એટલે બે કેસ બનશે. જો બે માંથી એક 100% ધન અથવા ઋણ હોત તો બીજું નક્કી થઈ જાત. જો હું એમ કહું કે આ ધન છે તો આને ધન થવું જ પડે, અને જો હું એમ કહું કે આ ઋણ છે તો આને ઋણ થવું પડે. પણ બે માંથી એક પણ મને નથી ખબર, એટલે મારે શું કરવું પડશે? વિચારવું પડશે કે પહેલો કેસ x-1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 થાય, મતલબ ધન થાય અથવા તો 0 થાય. એની સાથે સાથે બીજું પણ ધન થવું જ પડે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 થવું જ પડે. અથવા બીજો કેસ x-1 માનો કે ઋણ થઈ જાય અને x-2 પણ ઋણ થઈ જાય તો પણ બેયનો ગુણાકાર તમને ખ્યાલ છે. જો આ ઋણ થઈ જાય, આ ઋણ થઈ જાય, બેયનો ગુણાકાર ધન થઈ જશે. આ ધન થઈ જાય, આ ધન થઈ જાય, બેયનો ગુણાકાર ધન થઈ જશે. એનો મતલબ કે કોઈ પણ કેસની અંદર જવાબ પોઝિટિવ મળશે. હવે જવાબ મેળવીએ. તમે સમજો છો કે x1 થી વધારે થયો, આ 2 થી વધારે થયો, અલ્ટિમેટલી બેયનો છેદગણ 2 થી વધારે થશે. ઇન ડિટેલ જો તમને ન સમજાતું હોય તો તમે આવું કંઈક કરી શકો. 1 થી વધારે અને 2 થી વધારે. સમજો કે 1 એટલે અહીંયા ક્યાંક હશે અને 2 એટલે અહીંયા ક્યાંક હશે. 1 થી વધારે, 2 થી વધારે એટલે સમજો કે જો આ આવું હોય અને અહીંયા કલર આપણે રાખીએ વ્હાઈટ જ રાખીએ. બરાબર. હવે તમે સમજો કે જો આને અહીંયા પ્રોજેક્ટ કરો, આને અહીંયા પ્રોજેક્ટ કરો એટલે કોમન ભાગ આ આવે 2 થી વધારે, એટલે આનો છેદગણ મળી ગયો 2 થી વધારે. બીજી વસ્તુ અહીંયા તમે વિચારો કે 1 થી લેસ, અહીંયા એવું વિચારો 2 થી લેસ, બેયનો કોમન આવશે 1 થી લેસ. થોડુંક જાતે વિચારશો આવી રીતે બે અંતરાલના છેદગણ વિશે તો તમને આઈડિયા આવી જશે કે આમય થાય અને આમ થાય, અને આ બંનેનો વચ્ચે યોગ ગણ લેવાનો, એનો મતલબ કે યુનિયન. તો મારો ફાઇનલ જવાબ જે છે એ શું આવી જશે? 2 થી વધારે અને -1 થી ઓછો, સોરી 1 થી ઓછો, એટલે જવાબ આવશે -ઇન્ફાઇનાઇટ થી 1, 1 માં પાછું સંવૃત અંતરાલ, યુનિયન 2 થી વધારે 2 to ઇન્ફાઇનાઇટ, 2 થી વધારે. ક્લિયર છે વસ્તુ? 2 થી વધારે અને 1 થી ઓછું, આવી રીતે જવાબ આવશે. આ વસ્તુને મારે નેગેટિવ સમજવું હોય તો એક ધન એક ઋણ, એક ઋણ એક ધન હોવું જોઈએ. હવે મતલબ કે આવા બે છે તો આવા કેસ હું કરીશ. 3 હશે તો, 4 હશે તો, 5 હશે તો કેટલા બધા કેસ વચ્ચે, મતલબ કે કેસમાં તે આપણે કન્ફ્યુઝ થઈ જઈશું. આના સોલ્યુશન માટે આપણે એક મેથડ એન્ટર કરવી છે. નામ છે એનું વેવી કર્વ મેથડ. સમજો ખાસ, વેવી કર્વ મેથડ. વેવી કર્વ મેથડ ની અંદર તમારે કરવાનું શું હશે તો કે હંમેશા લિનિયર એટલે કે સુરેખ અવયવ મેળવવાના.
છેદમાં હું કંઈક રાખી દઉં x માઇનસ ડી x માઇનસ ઈ. હવે ઘણા બધા કંઈક અવયવ છે અને લેસ દેન ઓર ઇક્વલ્સ આવું કંઈક મારે જોતું છે ને ઉકેલવું છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે? આ જે વસ્તુ હોય ને એ હંમેશા એક તો સુરેખ અવયવ હોવો જોઈએ. એનો મતલબ કે લિનિયર ફેક્ટર. બીજું એ જે સુરેખ અવયવ જે છે ને એ હંમેશા x માઇનસ સમથિંગ હોવું જોઈએ. સમથિંગ મતલબ કંઈક હોવું જોઈએ એમ. x માઇનસ સમથિંગ હોવું જોઈએ. x માઇનસ સમથિંગ હું થોડુંક તમને એક્સપ્લેન કરું કે x માઇનસ સમથિંગ એટલે સાહેબ તમે શું કહેવા માંગો છો? સમજો. x માઇનસ સમથિંગ એટલે હું એવું કહેવા માંગુ છું કે માનો કે તમારી પાસે આવું હોય x પ્લસ 3. તો x પ્લસ 3 ભલે તમને x પ્લસ 3 દેખાય પણ એ હોવું જોવે x માઇનસ સમથિંગ. જોજો x માઇનસ અને માઇનસ 3 છે તો એ x પ્લસ 3 જ તે અને આ x પ્લસ 3 જ કહેવાય કેમ કે માઇનસ માઇનસ પ્લસ. પણ મારે x માઇનસ સમથિંગ જોતું છે. હવે એ સમથિંગ એટલે માઇનસ 3 બની ગયો. એવી જ રીતે મારી પાસે આવું હોય 2x માઇનસ 1. 2 કોમન કાઢી લ્યો. કૌંસમાં શું વધ્યું? x માઇનસ 1/2. તો x માઇનસ પછી જે હોય ને સમથિંગ કહેવાય. અહીંયા x પછી માઇનસ પછી જે વધે ની સમથિંગમાં. તો ત્રીજું સ્ટેપ થઈ ગયું કે હવે એ બધા સમથિંગ ભેગા કરો. સમથિંગ લખવાના. સમથિંગ બધા લખવાના. અને એ સમથિંગ બધા સંખ્યા રેખા ઉપર દર્શાવવાના. સંખ્યા રેખા ઉપર દર્શાવીને પછી શું કરવાનું? એકાદા આપણે આ વસ્તુ ઉપરથી સમજી લઈએ. સમજીએ કે મારે બધા સમથિંગ ભેગા કરવા છે. એટલે જો આની પહેલાના ક્વેશ્ચનમાં મારી પાસે સમથિંગ હતા તે a b c d e બધા રેડીમેડ હતા જ તે. એટલે મેં શું કર્યું? બધા સમથિંગ લખી નાખ્યા એક તો. એટલે મારી પાસે બધા સમથિંગ આવી ગયા. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો. ક્લિયર? એટલે દરેક સમથિંગ મારી પાસે આવી ગયા. એ સમથિંગ મળે છે મને a b c d અને e. સંખ્યા રેખા દોરો એટલે સમથિંગ મળી જશે તમને. a b c d e. જુઓ તો a b c એમાં ઇક્વલ્સ ટુ છે એટલે એમાં ડાર્ક સર્કલ કરાય. d અને e છેદમાં છે, ડિનોમિનેટરમાં છે એટલે ત્યાં હોલો સર્કલ આવશે. એટલે આ a b c. હવે જો એવું નથી હો કે અહીંયા a b c જે પહેલા લખ્યા એ ગોઠવી નાખવાના. નહીં, સંખ્યા રેખાને ધ્યાનમાં રાખીને બતાવવાનું. એટલે હું અત્યારે એવું જ લખી નાખું છું કે એ સૌથી નાનો છે પછી b આવશે. એવી રીતે હું ચાલુ છું. એટલા માટે હું ગમે એમ abcd લખું છું. નેક્સ્ટ ટાઈમ ક્વેશ્ચન પાછો થોડોક હું ચેન્જ પણ કરીશ. જરૂરી નથી કે a એટલે પહેલા જે લખ્યો એ સૌથી નાનો હોય. બની શકે કે ગમે ત્યાં હોય. સંખ્યા રેખા એટલે તમને ખ્યાલ આવી જશે. હવે આ d અને આ e. હવે શું કરવાનું તમારે? અહીંયાથી શરૂ કરવાનું. અહીંયાથી અહીંયા જવાનું અને આવી રીતે આમ બનાવતું જવાનું. એટલે જે આમ બનાવ્યું ને આમ સાઇન ના ગ્રાફ જેવું તમને ખ્યાલ છે. સાઇન નો ગ્રાફ આમ કંઈક આવે. તમારે ફિઝિક્સમાં થોડુંક આવી ગયું. એ જે વેવ બન્યા વમળ ટાઈપ બન્યો હું વેવ. એ વેવ બને એટલે તે આ મેથડ નું નામ આપ્યું વેવી કર્વ. એટલે અહીંયા પહેલા પ્લસ કમ્પલસરી, પછી માઇનસ, પછી પ્લસ, પછી માઇનસ, પછી પ્લસ, પછી માઇનસ. ક્વેશ્ચનમાં મારે જોતું છે માઇનસ. તો માઇનસ ક્યાં મને મળે છે? જુઓ તો માઇનસ પકડવાના. x બિલોંગ્સ ટુ, જો આ માઇનસ ઇન્ફાઇનાઇટ હોય એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ થી a સુધી માઇનસ આપશે. માઇનસ ઇન્ફાઇનાઇટ થી a સુધી. a પાછો ક્લોઝ છે એટલે ક્લોઝ. યુનિયન. હવે માઇનસ કોણ આપે? b ને c. ઓકે, તો યુનિયન લખી નાખો b થી c. અને હજી કોણ માઇનસ આપશે? ઓપન de. તો યુનિયન કરીને લખી નાખો de. ક્લિયર? તો આ મારો જવાબ થઈ ગયો. હજી વેવી કર્વ તમને એકાદા હું એક્ઝામ્પલ થી સમજાવું એટલે આઈડિયા થોડોક વધારે હજી ક્લિયર થાય. સમજો. અહીંયા ધ્યાન બધાનું ધ્યાનથી સાંભળજો. ક્વેશ્ચન ની આગળ તમને લખેલું હોય છે સોલ્વ. એનો મતલબ કે ઉકેલો. કેવી રીતે? સમજો. x પ્લસ 1, 2x પ્લસ 3,
9x પ્લસ 1 છેદમાં અહીંયા હું માઇનસ કરી દઉં, ચાલો ને, છેદમાં x માઇનસ 2 x માઇનસ 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. ક્વેશ્ચન કંઈક આવો છે. સૌથી પહેલું કામ મારે શું કરવાનું? જે પણ ક્વેશ્ચન છે બધા એને x માઇનસ સમથિંગમાં કન્વર્ટ કરો. એટલે હું લખી નાખીશ x માઇનસ માઇનસ 1. 2 કોમન કાઢો. જેવો તમે 2 કોમન કરશો એટલે આ 2 0 ની નીચે વયો જાય. એ તમને ખ્યાલ છે કે 2 એટલે પોઝિટિવ નંબર છે. જો નેગેટિવ નંબર હોત તો પાછી અસમતા બદલાઈ જાત. પણ અત્યારે તો એ 2 પોઝિટિવ છે એટલે 2 કોમન કાઢો, 0 ના છેદમાં જવા દો, કાંઈ ફેર નહીં પડે. એટલે x એટલે આ બની ગયું 3/2, પણ કેવું છે પ્લસ 3/2. નહીં, મારે તો માઇનસ જોવે એટલે માઇનસ 3/2. અહીંયા 9 ને કોમન કરો એટલે x માઇનસ 1/9 છેદમાં x માઇનસ 2 અને x માઇનસ 3. એમાં તો કઈ ચેન્જીસ કરવાનો નથી. ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. હવે બધા સમથિંગ એક સાથે કલેક્ટ કરો. કોણ કોણ આવશે જોજો, ધ્યાન રાખજો. -1 ઉતાવળમાં ભૂલ થશે, -3/2 -1/9 જો લખાઈ જશે પણ હકીકતમાં x માઇનસ પછી જે આવે ને એ તમારું સમથિંગ છે એટલે 1/9 જ આવવું જોઈએ, -1/9 નહીં. અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 3. સંખ્યા રેખા ઉપરથી જોતા જાઓ કોણ કોણ ક્યાં છે સમજતા જજો. પેલા -1 પછી -3/2. તો -3/2 સૌથી નાનું છે, સૌથી નાનું છે તે સૌથી પહેલા આવશે, ઉપર છે એટલે -3/2. જો મેં તમને પહેલા કીધું હતું કે પહેલા જે છે માનો કે -1 છે તો -1 લખવાનું એવું નથી. સંખ્યા રેખા એના નિયમ પ્રમાણે ચાલે ને. એટલે સૌથી ઓછું છે -3/2, પછી આવશે -1. -1 એ ઉપર છે, પછી 1/9 એ ઉપર છે, પછી 2/3 નીચે છે એટલે વેઇટ 2/3 છે નહીં સોરી 2 છે અને પછી 3 છે. સંખ્યા રેખા થઈ ગયું આ માઇનસ ઇન્ફાઇનાઇટ, આ થઈ ગયું ઇન્ફાઇનાઇટ. સમજતા જજો. આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ અને આ માઇનસ. મારે જોતું છે પ્લસ. x બિલોંગ્સ ટુ પ્લસ ક્યાં આવશે 3/2 પણ કેવા છે માઇનસ એટલે ક્લોઝ ઇન્ટરવલ -3/2 થી -1. ઓકે, પછી યુનિયન પ્લસ જ જોતા છે ને 1/9 થી 2 ઓપન અને 3 to ઇન્ફાઇનાઇટ ઓપન. આવી રીતે મને ફાઇનલ આન્સર મળશે. છે કઈ ક્વેશ્ચન, કોઈ કન્ફ્યુઝન? ક્લિયર? ચાલો જલ્દી જલ્દી એક ક્વેશ્ચન જાતે તમે સોલ્વ કરો. ક્વેશ્ચન છે મારી સામે કંઈક આવો, x² - 3x + 2. બીજો ક્વેશ્ચન છે x + 8 છેદમાં x² - +9x + 20 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. ચાલો જલ્દી જલ્દી સોલ્વ કરો. વિડિયો 1 મિનિટ પોઝ કરો અને ફટાફટ ફાઇનલ આન્સર જાતે મેળવવાની ટ્રાય કરો. ચાલો જલ્દી.
ચલો અહીંયા ધ્યાન થઈ ગયું. હવે તમને ખ્યાલ છે કે આ દ્વિઘાત છે તો એના અવયવ પાડવા પડે. જો એના અવયવ નહીં પાડો તો સુરેખ નહીં બને. સુરેખ બનાવવા માટે એના અવયવ પાડવા જરૂરી છે. એટલે આના અવયવ પાડો તો તમને ખ્યાલ આવી ગયો. x માઇનસ કેટલા થશે? x માઇનસ 1, x માઇનસ 2 આઈ થિંક. હા બરાબર છે. અહીંયા થઈ ગયું x પ્લસ 8. x પ્લસ 8 ને હવે મારે સુરેખ તરીકે મતલબ x માઇનસ સમથિંગ લખવું છે તો લખવું પડે કંઈક આવું જ તે. x માઇનસ માઇનસ 8 છેદમાં x સ્ક્વેર પ્લસ 9x પ્લસ 20 તો એ બની જશે x પ્લસ 4 x પ્લસ 5. ઓકે તો x માઇનસ માઇનસ 4 અને x માઇનસ માઇનસ 5 x માઇનસ માઇનસ 5 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 0. બરાબર. હવે બધા સમથિંગ એક સાથે કલેક્ટ કરો એટલે કયા કયા સમથિંગ આવશે? એક તો x માઇનસ 1 એટલે 1 2 માઇનસ 8 માઇનસ 4 અને માઇનસ 5. જોજો હવે સંખ્યા રેખા દોરો. કોણ કોણ છે સંખ્યા રેખામાં? એક તો સૌથી ઓછું છે -8. -8 પાછું ઉપર છે એટલે ડાર્ક. તમને એ સમજાય છે ને? જો અહીંયા ઇક્વલ્સ ટુ નો હોત તો ઓપન જ આવે. બરાબર. આ -8 પછી -5. -5 નીચે છે એટલે ઓપન. -4 પણ ઓપન. પછી આવશે 1. 1 પાછું ઉપર છે અને પછી આવશે 2. 2 પણ ઉપર છે. વેવી કર્વ ડ્રો કરો. પ્લસ આ માઇનસ આ પ્લસ આ માઇનસ આ પ્લસ અને આ માઇનસ. ફાઇનલ આન્સર x બિલોંગ્સ ટુ. હવે મારે જોતું છે નેગેટિવ. નેગેટિવ ક્યાં આવશે? માઇનસ ઇન્ફાઇનાઇટ. હા માઇનસ ઇન્ફાઇનાઇટ થી -8. ઓપન છે ક્લોઝ? સોરી ક્લોઝ છે યુનિયન. પછી પ્લસ છે 4 થી 1 સોરી -4 થી 1 -4 થી 1. ઓકે અને પછી છે 2 ટુ ઇન્ફાઇનાઇટ. 2 કેવું છે? ક્લોઝ. આમાં કોઈને કાંઈ તકલીફ હોય તો પૂછી શકે. બધું ક્લિયર? બરાબર છે. ચાલો તો આવા ટાઈપના ક્વેશ્ચન તમારી સામે આવશે તો તમારે એક જ કામ કરવાનું છે x માઇનસ સમથિંગ બનાવવાનું. જેમ કે વેવી કર્વ છે x માઇનસ સમથિંગ તો તમારી પાસે મેન જે રસ્તો છે યાદ છે x માઇનસ સમથિંગ બનાવવાનું. સિમ્પલ ટાઈપનો ક્વેશ્ચન છે આ. હવે તમને આવડવો જોઈએ. બરાબર છે. તો હું ફટાફટ આમાંથી નીકળી જાઉં છું. ચાલો આ ટાઈપનો એક ક્વેશ્ચન છે ફટાફટ સોલ્વ કરો. તો થોડીક વાર પહેલા જ તમે ફેક્ટર પાડ્યા હતા એટલે તમને ખ્યાલ છે. જલ્દી જલ્દી ફટાફટ. ગુણાકાર 40 થાય અને બાદ બાકી 3 થાય એટલે x પ્લસ 8 x માઇનસ 5 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. એટલે આને સમથિંગમાં ફેરવવું હોય x માઇનસ -8 કરવા પડે. સંખ્યા રેખા દોરશો એટલે આ ડાર્કમાં આવશે -8 અને આ પણ ડાર્કમાં આવશે 5. આ પ્લસ આ માઇનસ આ પ્લસ એટલે x બિલોંગ્સ ટુ મારે માઇનસ જોતું છે એટલે -8 થી 5. ચેક કરો એકવાર જવાબ આવવો જોઈએ. ડન. હવે આવે છે જનરલાઇઝ વેવી કર્વ મેથડ. પણ જનરલાઇઝ વેવી કર્વ મેથડ પહેલા એક બે વસ્તુ ડિસ્કસ કરવી છે એ આપણે સમજીએ. જનરલાઇઝ વેવી કર્વ ની અંદર શું આવે છે જોઈએ. સપોઝ કે મારી પાસે લિનિયર ની અંદર આવું કંઈક છે x² પ્લસ x પ્લસ 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. આવું કંઈક આપ્યું છે. સીધી વસ્તુ છે. પૂછશે શું આગળ? સોલ્વ જ તે.
ગુણાકાર સાહેબ 1 થાય, સરવાળો 1 થાય એવા ભાગ પાડો તો તમે કહેશો 1 1 1 તો એનો સરવાળો 2 થઈ જાય, એ નહીં ચાલે. જ્યારે અવયવ ન પડતા હોય ત્યારે તમને સીધી વસ્તુ છે ખબર છે કે ડિસ્ક્રિમિનન્ટ ગણી નખાય b² - 4ac. ડિસ્ક્રિમિનન્ટ એટલે વિવેચક. 1 - 4 ને આ 1 1 છે એટલે -3. -3 એટલે આના તો હારાના રૂટ જ નહીં પડે. હવે જેના રૂટ ન પડતા હોય, યાદ કરો, રૂટ ન પડતા હોય તેનો ગ્રાફ ઉપરથી જ વયો જાય. ઉપરથી જ વયો જાય મતલબ હંમેશા ધન હોય. હંમેશા ધન હોય. ક્યારે? હંમેશા. એટલે એનો જવાબ આવે x belongs to R. હંમેશા ધન જ હોય. મને કેમ ખબર પડે કે સાહેબ 100% ધન હોય? તમારે ધ્યાન રાખવાનું કે જો a પોઝિટિવ અને એનો ડિસ્ક્રિમિનન્ટ નેગેટિવ તો ax² + bx + c 100% પોઝિટિવ થશે. જો અહીંયા ઇક્વલ્સ ટુ હોય તો અહીંયા ઇક્વલ્સ ટુ નાખવાનું. ક્લિયર? એટલે જેનો d નેગેટિવ અને a પોઝિટિવ એ ક્વોડ્રેટિક હંમેશા પોઝિટિવ થાય. આ વસ્તુ એક તમારે યાદ રાખવી પડશે. આનું પ્રૂફ ને આ ને બધું અહીંયા જ છે. આગળ જતા એક ક્વોડ્રેટિક ચેપ્ટર આવશે એની અંદર તમને ખ્યાલ પણ આવશે. પણ હાલ પૂરતું તમારે યાદ રાખવું પડશે કે જેનો d નેગેટિવ અને એનો a પોઝિટિવ એ હંમેશા પોઝિટિવ હોય. મતલબ કે x² + x + 1 હંમેશા ધન જવાબ જ આપે. બીજી વસ્તુ, આવું બધું ગણવું શું કામ? સર આવું હોય તો x - 1, x - 2, x - 3 greater than or equals to 0. આ x - 3 ઉપાડીને અહીંયા જવા દો 0 ની હારે તો ખાલી વધે હું x - 1, x - 2 greater than or equals to 0. આટલું જ વધે. સર તો એવું કરો ને, એવું કેમ નથી કરતા? એવું એટલા માટે નથી કરતો કેમ કે આ જે x - 3 છે ને એ આપણને નથી ખબર ને કે ધન છે કે ઋણ છે. સાહેબ એનાથી શું ફેર પડે? ખબર હોય તો. ખબર છે, જો ખબર છે તો ફેર પડે. તો એ 100% પોઝિટિવ હશે તો આ વેલ્યુ આની હારે મલ્ટીપ્લાય થાય ને 0 થઈ જાય. પણ મને જો નથી ખબર તો મારે વિચારવું પડશે કે ઈ પોઝિટિવ છે નેગેટિવ છે. જો ઈ નેગેટિવ હશે તો અસમતા બદલાશે, ઈ ઇફેક્ટ આપશે. એટલા માટે જો અનનોન હોય એટલે મને x - 3 નથી ખબર, મને x પોઝિટિવ છે કે નેગેટિવ છે એ જ નથી ખબર. એટલા માટે x - 3 પોઝિટિવ છે કે નેગેટિવ છે એની વિશે હું કોમેન્ટ ન કરી શકું. એટલે મને નથી ખબર. એટલા માટે મારે આ વેલ્યુ અહીંયા મલ્ટીપ્લાય ન કરાય. અધરવાઇઝ તો હું હમણાં મલ્ટીપ્લાય કરી દે, પણ થાય એમ નથી. એટલા માટે તમને ખ્યાલ આવવો જોઈએ કે આ વસ્તુ પોઝિટિવ નેગેટિવ છે એ નથી ખબર. પણ જો એ ખબર પડી ગઈ કે x² + 3 હોત તો હું આ વેલ્યુને 100% અહીંયા મલ્ટીપ્લાય કરી દેત. શું કામ? કેમ કે મને ખબર છે x² + 3 100% પોઝિટિવ છે. આઈ નો. એટલા માટે ઈ મલ્ટીપ્લાય થાય. હવે આગળ જનરલાઇઝ વેવી કર્વ મેથડની અંદર આપણે ડિસ્કશન કરીએ. જનરલાઇઝ વેવી કર્વ મેથડની અંદર એઝ યુઝ્યુઅલ રેગ્યુલર આપણે જે ક્વેશ્ચન છે એની જેવો જ આવશે. થોડોક એવો ચેન્જ આવશે એમાં. કયો ચેન્જ આવશે સમજીએ. જેમ આપણે રેગ્યુલર કરીએ છીએ ને એમ જ કરવાનું. સીધો હું ક્વેશ્ચન જ કરું એટલે થિયરી ઓટોમેટિક એમાં તમારી સાથે કવર થઈ જશે. ક્વેશ્ચન સપોઝ મારી પાસે આવો છે x - 1, x - 2, 2x + 1, 5x - 3, 2 - x, x + 8 greater than or equals to 0. જેમ રેગ્યુલર ક્વેશ્ચન છે એની જેવો જ ક્વેશ્ચન છે. પણ હવે
આ બધા જે લિનિયર ફેક્ટર છે ને સુરેખ અવયવ એ બધાની ઉપર હું કાંઈક ની કાંઈક ઘાત નાખી દઉં. જેમ કે x-1 છે તો x-1 ની હું ઘાત નાખી દઉં 80. x-2 છે તો એની ઘાત હું નાખી દઉં 701. મને મન ફાવે એ ઘાત નાખીશ. 2x+1 છે એની ઘાત નાખી દઉં હું 203. x+8 છે એની હું ઘાત નાખી દઉં 1001. 2 - x છે, એક મિનિટ, 2 - x મારે નથી રાખવું, ત્યાં હું થોડોક ચેન્જ પણ કરી દઉં, x+2 કરી દઉં, હાલો ને, મારી મરજી. અને એની ઘાત હું કરી દઉં 309. અને 5x - 3 છે એની ઘાત હું કરી દઉં 805. મન ફાવે એ ઘાત હશે. જો આમાં કઈ એવું ન હોય કે આ ઘાત વધારે ને આ ઘાત ઓછી ને આન તેન, બધું ગમે એ હાલશે. હવે કરવાનું શું? શાંતિથી આને x - something માં કન્વર્ટ કરવાનું. હું x - something માં કન્વર્ટ કરું. x-1 raised to 80. એમાં કઈ ચેન્જીસ કરવાનું નથી. x-2 raised to 708. x-2 raised to 701 છે, સોરી, ઇન્ટુ આમાંથી 2 કોમન કાઢું એટલે 2 ની 203 ઘાત એ કોમન જ આવશે. કાંઈ વાંધો નહીં. 2 ની ઘાત જે હોય એ બધી 0 ના છેદમાં જ વહી જાય એટલે હાલશે. કાંઈ વાંધો નથી એમાંય તે. તો વધશે કોણ? x - 1/2. સોરી, -1/2. અને એની ઘાત આવી ગઈ 203. છેદમાં 5 કોમન એટલે મળી જાહે મને x - 3/5 ની 805 ઘાત. પછી x -2 ની 309. એ તો સમજાય ને? x+2 લખું, 2+x લખું, શું ફેર પડે? બધું હરખું જ છે. અને સેમ લોજિક x -8 એની ઘાત આવશે 1001. ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 છે એટલે. હવે થોડું હું છે ને નાનું કરી દઉં એટલે મને અહીંયા થોડીક પ્રોપર જગ્યા મળે. સંખ્યા રેખા દોરવાની, અને સંખ્યા રેખા દોરતા પહેલા હું બધા સમથિંગ ભેગા કરી નાખું. અહીંયા કોણ કોણ છે ધ્યાન આપજો. 1, 2, -1/2, 3/5, -2 અને -8. 1 by 1 સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું શરૂ રાખીએ. સૌથી પહેલા આવશે -8. -8 છેદમાં છે એટલે હોલો સર્કલ -8. -8 જાય પછી આવશે -2. -2 ક્યાં છે? -2 છેદમાં છે એટલે ઈ પણ હોલો સર્કલ -2. પછી આવશે -1/2. -1/2 ઉપર છે એટલે ડાર્ક. પછી આવશે કોણ ગયું? 1, 2 અને 3/5. ઓકે, 3/5 1 થી ઓછું છે તો 3/5 વહેલા આવે ને, અને 3/5 છે છેદમાં એટલે હોલો. પછી આવશે 1. 1 ભાઈ ક્યાં છે? ઉપર. ઉપર એટલે ડાર્ક. અને પછી આવશે 2. 2 છે ઉપર એટલે ઈ ડાર્ક. હવે ધ્યાન અહીંયા આપજો. શું કરવાનું? એઝ યુઝ્યુઅલ વેવી કર્વ ફોલો કરવાની. એનો મતલબ કે અહીંથી સ્ટાર્ટ કરો એટલે આમ આવશે E+. જેવા 2 પાસે પહોંચો, આમ કરીને 2 પાસે પહોંચ્યા એટલે 2 નો જે અવયવ હોય ને ન્યા વયું જવાનું. 2 નો અવયવ કોણ છે? 2 ક્યાં છે? 2 અહીંયા. 2 નથી, આ -2 છે. 2 અહીંયા છે. તો 2 નો અવયવ છે ન્યા ઘાત જોવો કોણ છે? અયુગ્મ ઘાત કે યુગ્મ ઘાત? અયુગ્મ ઘાત. એટલે હું અહીંયા લખી જ નાખું કે ઓડ
અને ઇવન. ઓડ એટલે અયુગ્મ અને ઇવન એટલે યુગ્મ. જો ઇવન ઘાત હોય તો નિશાની બદલાવવાની, મતલબ કે વૈવિકવ છે ઈ. અને ઇવન હોય તો એઝ ઇટ ઇઝ રાખવાનું. ઇવન હોય તો ઈનું ઈ રાખવાનું, નિશાની નહીં બદલાવાની. ઓડ છે એટલે સાઇન ચેન્જ કરવાની. જો અહીંયા પ્લસ હતું, અહીંયા માઇનસ કર્યું એટલે મેં નિશાની બદલાવી. શું કામ બદલાવી? બે પાસે અયુગ્મ ઘાત હતી, અયુગ્મ ઘાત હતી એટલે નિશાની બદલાવાની. આમાં નિશાની ન બદલાવી, નહીં બદલાવાની. હવે ક્યાં પહોંચ્યા? 1 પાસે પહોંચ્યા. 1 પાસે ક્યાં ગયો? 1 1 પાસે પાછી યુગ્મ ઘાત છે 80 એટલે યુગ્મ. તો નિશાની નહીં બદલાવવાની, મતલબ કે એનું ઈ શરૂ રાખવાનું, એનું ઈ શરૂ એટલે માઇનસ નું માઇનસ. આગળ વધો. હવે 3/5 પાસે પહોંચ્યા. 3/5 પાસે ઓડ છે, અયુગ્મ છે એટલે નિશાની બદલાવાની. જે હોય એમાંથી ચેન્જ કરવાનું. ચેન્જ કરશો એટલે આમ થશે, એટલે આ પ્લસ. માઇનસ માંથી પ્લસ એટલે બદલાયું. હું કામ બદલાયું? 3/5 છે. 3/5 છે એટલે ઓડ એટલે નિશાની બદલાવાની. ઓડ છે કેમ ખબર પડે? 3/5 ની ઘાત કોણ છે? 805. ઈ ઓડ કહેવાય, અયુગ્મ કહેવાય. એટલે નિશાની માઇનસ હતી એમાંથી મેં પ્લસ કરી દીધી એટલે બદલાવી. ઓકે, હવે ક્યાં પહોંચ્યા? -1/2. -1/2 ની ઉપર 203. 203 ને ઓડ કહેવાય એટલે નહીં બદલાવાની એટલે બદલાવી. -2 પાસે પહોંચ્યા. -2 પાસે કેવું છે? ઓડ. ઓડ એટલે પાછું બદલાવાનું. અને -8. -8 પાસે છે 1001 એટલે પાછી નિશાની બદલાવાની. એટલે અહીંયા પ્લસ હતું, અહીં માઇનસ હતું. કોઈને કાંઈ તકલીફ હોય, કાંઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો. ક્યાં નિશાની બદલાવાની, ક્યાં નિશાની નહીં બદલાવાની સમજજો. જો મારે એક ચેન્જ કરવો હોય, સપોઝ કે હું અહીંયાથી આ 1001 કાઢી નાખું, હાલો ખાલી 100 રાખું, તો શું થશે સમજો. ખાલી 100 રાખ્યું એટલે -8 પાસે કેવું થયું? યુગ્મ. યુગ્મ એટલે નિશાની નહીં બદલાવાની. નહીં બદલાવાની એટલે એનું ઈ શરૂ રાખવું એટલે પ્લસ નું પ્લસ. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો. ઓકે, સપોઝ કે હવે મારે આનો જવાબ લખવો છે. હું લખી નાખું જવાબ. x belongs to -∞ થી -8 લખી નાખું. -∞ થી -8 યુનિયન -8 થી -2. -2 પાછું આમ છે. -1/2 એટલે -1/2. 2 3/5 યુનિયન 2 to ∞. આટલું લખાઈ જાય એટલે શાંતિથી શ્વાસ નથી લેવાનો. આન્સર તમારો હજી ખોટો છે, અધૂરો છે. ખોટો ઇન ધ સેન્સ અધૂરો છે. શું કામ? કેમ કે તમે સમજો કે તમે 3 જગ્યાએ અહીંયા ઇક્વલ્સ ટુ છે, 3 જગ્યાએ સંવૃત અંતરાલ કરવું પડે. મને એટલી ખબર પડે. 3 જગ્યાએ સંવૃત અંતરાલ આવવું પડે. મતલબ કે તમારો જવાબ 1 આવવો પડે, 2 આવવો પડે અને -1/2 આવવો પડે. 3 જગ્યાએ ક્લોઝ ઇન્ટરવલ આવવું પડે. એક જગ્યાએ કર્યું, બીજી જગ્યાએ કર્યું, એક જગ્યાએ રહી ગયું. ક્યાં ક્લોઝ હતું? એક અહીંયા હતું, એક અહીંયા હતું અને હજી એક અહીંયા હતું. જો 2 લઈ લીધો, -1/2 લઈ લીધા, 1 જવાબ લેવાનો બાકી રહી ગયો. તો એટલા માટે મારે 1 ને ઉમેરવો પડશે. કોઈને ડાઉટ હોય તો પૂછી શકો. આ જ આન્સર તમે આવી રીતે પણ લખી શકો. માનો કે આ બેને હું ભેગા કરી દઉં. ભેગા કરી દઉં એટલે -∞ થી સીધું -2 જવા દઉં. યુનિયન -1/2 to 3/5 યુનિયન 2 to ∞ યુનિયન 1
એમાંથી એક માઇનસ કરવાનો. કયો માઇનસ કરવાનો? -8 નથી જોતો, પણ મેં -∞ થી -2 સુધી આટલું સળંગ લઈ લીધું. એમાં એક એલિમેન્ટ મેં એક્સ્ટ્રા લઈ લીધો -8. એ -8 મારે છેલ્લે કાઢવો પડશે. સર -8 કાઢવાનો. ઓકે, -8 કાઢવાનો. તો મેં -8 કાઢ્યો. કોઈ ડાઉટ હોય તો પૂછી શકો. શાંતિથી વ્યવસ્થિત આખો ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરવાનો હોય. વિચારો એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતે મારે ક્વેશ્ચન કરવો છે. બરાબર છે? ક્લિયર? તો આવી રીતે તમારે વિચારવાનું છે. આગળ વધીએ. ફરી વખત આખો ક્વેશ્ચન હું બીજા એક્ઝામ્પલથી તમને સમજાવું. એકવાર તમે જાતે સોલ્વ કરો, બીજો ક્વેશ્ચન હું તમને જાતે સમજાવું. તમારે સમજવાનું શું છે? જે પણ 1 હશે, માનો કે અહીંયા 1 છે, જો અહીંયા હું પાછું સમજાવું. અહીંયાથી તમે આમ આવ્યા એટલે 2 પાસે પહોંચ્યા. 2 પાસે યુગ્મ ઘાત છે, અયુગ્મ ઘાત છે. 2 પાસે અયુગ્મ ઘાત છે, ઓડ છે, એટલે નિશાની બદલાવવાની. બદલાવો એટલે ઉપર પ્લસ હોય તો કરીને નીચે જવા દેવાનું, એટલે માઇનસ. પછી 1 પાસે પહોંચ્યા. 1 પાસે 80 છે, 80 ઘાત છે, એનો મતલબ થઈ ગયો કે એને કહેવાય યુગ્મ. તો નિશાની નહીં બદલાવાની, જે હોય એની કન્ટિન્યુ રાખવાની. એની કન્ટિન્યુ રાખી એટલે માઇનસ હતી માઇનસની માઇનસ કન્ટિન્યુ રાખી. અહીંયા પ્લસ હતી પ્લસ રાખી. એ તમારે જોવાનું ઘાત યુગ્મ છે કે અયુગ્મ એના આધારે નક્કી થાય. એટલે આ વસ્તુ છે ને એ ઘાતની છે. ઘાત જેવી હોય એના આધારે થશે. ક્લિયર? એટલે આવી રીતે તમારે આન્સર લખવાનો છે. x માઇનસ સમથિંગ બનાવવાનું એ બધું તમને ખ્યાલ છે. આ એક ક્વેશ્ચનમાં આપણે પાછા એન્ટર થઈએ. જાતે ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાનો છે. જલ્દી શાંતિથી 2 મિનિટ વિડીયો પોઝ કરો. x માઇનસ સમથિંગ જાતે ટ્રાય કરો. આખો ક્વેશ્ચન 2 મિનિટ પછી હું તમને સોલ્વ કરાવું છું. થઈ ગયો? ચાલો બધાનું ધ્યાન અહીંયા આવે. તમારે શું કરવાનું હતું? સમથિંગ વાળા બધા એક સાથે કન્વર્ટ કરો. જો હું ફટાફટ સમથિંગ વાળા એક સાથે લખતો જાઉં. 2 સમથિંગ એટલે -1, સમથિંગ એટલે 2 કોમન કાઢો એટલે 1/2, સમથિંગ એટલે -8, સમથિંગ એટલે 0, સમથિંગ એટલે 3, સમથિંગ એટલે -2. સંખ્યા રેખા દોરો. હવે ઘણી વખત છે ને એકાદું કંઈક બાકી રહી જાય ડ્રો કરવામાં. તો બેટર છે કે હું કેવું કરું ખબર? -8 સૌથી ઓછું છે, -8 ઉપર લીટો મારી દઉં અને ન્યુમરેટરમાં છે એટલે -8 લખી નાખ્યું. પછી આવશે -2 એટલે -2 ઉપર લીટો મારું અને -2 નીચે છે એટલે ઓપન -2. પછી ક્યાંય ગયું? -1 ઉપર છે એટલે ડાર્ક, એની ઉપર લીટો એટલે આવી ગયું એમ. ઇન શોર્ટ સમજવાનું. હવે 0 જ એક બાકી છે એટલે 0 પાછો નીચે છે એટલે ઓપન. એની પછી
1/2 1/2 ઉપર છે એટલે ક્લોઝ. પછી 2 ને 3 બાકી રહ્યા. 2 ક્યાં હશે? 2 નીચે નહીં, 2 અહીંયા કહેવાય એટલે ડાર્ક. અને પછી વધ્યું 3. 3 ક્યાં છે? નીચે એટલે ઓપન. એટલે બધા x માઇનસ સમથિંગ, મતલબ બધા સમથિંગ આવી ગયા. વેવી કહું શરૂ કરીએ. ગ્રીન રાખીએ, શું કેવું? બસ સમજો. અહીંયાથી શરૂ કરીશું આ પ્લસ. એની પછી 3 પાસે કેવી સાઇન છે? 3 પાસે ઓડ છે. ઓડ છે એટલે નીચે જવાનું, સાઇન ચેન્જ કરવાની એટલે માઇનસ થઈ ગયું. બરાબર. એની પછી 2 પાસે આવે છે. 2 પાસે કેવી છે? 5. જોજો, ધ્યાન રાખજો. મેં ભૂલ કરી એવી ભૂલ તમે કરી શકો. મેં શું કીધું? 2 પાસે કેવી નિશાની છે? તો તમે શું જોયું? 5. હકીકતમાં આ 2 છે જ નહીં, આ -2 છે. 2 એટલે તમને ખ્યાલ આવવો જોઈએ. x -2 એને 2 કહેવાય. એની ઘાત છે 10. 10 એટલે એનું ઈ રાખવાનું. એનું ઈ એટલે માઇનસ. પછી 1/2. 1/2 એટલે 5. 5 એટલે ઓડ. ઓડ એટલે નિશાની ફેરવવાની. નિશાની ફેરવો એટલે પ્લસ. 0. 0 પાસે છે 24. 24 એટલે એનું ઈ રાખવાનું. એનું ઈ રાખ્યું. ઓકે. -1. -1 પાસે છે ઓડ. ઓડ એટલે નિશાની ફેરવવાની એટલે ફેરવી નાખીએ. પછી -2. -2 પાસે 5 એટલે ફેરવવાની, પાછી ફેરવી નાખી. અને -8. -8 પાસે છે ઇવન. ઇવન એટલે કન્ટિન્યુ રાખવાનું એટલે પ્લસ. હવે મારે જવાબ જોતો છે પ્લસ વાળો. તો લખી નાખું હું -∞ થી -2 સુધી, કેમ કે આ વચ્ચે કન્ટિન્યુ જ છે. તો સીધી વસ્તુ છે, હું કન્ટિન્યુ લખી જ નાખું. -∞ થી -2 યુનિયન. ઉપર વાળું જ લેવાનું છે એટલે -1 થી લઈને 1/2. -1 ક્લોઝ છે. -1 થી લઈને 1/2. પણ ધ્યાન રાખીશ 0 મારે કાઢવો પડશે, કેમ કે 2 વખત મેં કન્ટિન્યુ ભેગું કરી દીધું એટલે 0 કાઢવો પડશે. ઓકે. અને 3 to infinite. 3 માં ક્લોઝ છે. 3 to infinite. હજી એક વસ્તુ યુનિયન કરવી પડશે. કોણ? આ 2. જો અહીંયા ડાર્ક છે એટલે એ 2 એડ કરવો પડશે. એટલે ઉપર ગણી નાખો તો 1 2 3 4. તો 4 જગ્યાએ ક્લોઝ આવવો જોઈએ. 1 2 3 3 જ ક્લોઝ આવ્યો. 1 મિનિટ, એમ કેમ થયું? 1 2 3 4 જગ્યાએ ક્લોઝ આવવો જોઈએ, પણ -8 પાછું આમાં આવી ગયો ને. હા, એટલે બરાબર તો છે. 1 2 3 અને ઓલો 2 જે છે એ કવર થઈ ગયો, હાલશે. હા બરાબર છે, 4 થઈ ગયા. ઓકે. કેમ કે આ -8 છે, આની અંદર ઓલરેડી મેં કવર કરી નાખ્યું. ડન. એટલે E1 આ 2 આ 3 અને 3 પાસે મારી ભૂલ થઈ. જો અહીંયા ઓપન હતું, મેં ખોટું ક્લોઝ કર્યું એટલે આ ઓપન આવશે. માય મિસ્ટેક. કેન્સલ જ કરી નાખું. અહીંયા આવશે ઓપન 3 to infinite યુનિયન 2. અને માઇનસ મેં કીધું તું, જો આ 0 કાઢવો પડશે એટલે 0. આ મારો ફાઇનલ આન્સર. જો આને તમારે ભાગ પાડવા હોય તો તમે એવાય ભાગ પાડી શકો છો. આટલી વસ્તુ જે છે ને, જે મેં રેડ કલરથી અંડરલાઈન કરી છે, એ રેડ કલરથી અંડરલાઈન કરી એને હું આવું લખી શકું. -∞ to -8 ક્લોઝ યુનિયન -8 to -2. તો બેટર છે કે આવું 2 વખત લખવું એની કરતા સીધું ભેગું જ કરી નાખાય ને. એટલા માટે મેં એક જ વાર લખ્યું આવું.
ભેગું ડાયરેક્ટ કરી નાખ્યો. ઠીક છે, ચાલો તો આવું થશે. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો. એટલે બે એના આન્સર આવશે. જો આઈધર તમે આવું લખી શકો ઓર તમે આવું લખી શકો. કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. ડન. આ સેમ ટાઈપનો ક્વેશ્ચન છે. આ તમે હવે જાતે કરજો. આપણે એક ક્વેશ્ચન બાકી રાખ્યો તો એમાં આપણે એન્ટર થઈએ. જેમ કે મેં તમને જો આ ક્વેશ્ચન કીધો તો બાકી. હવે આની અંદર તમારે શું કરવાનું? તો જો આ સમથિંગ છે લિનિયર અપોન લિનિયર, તો એક્સ માઇનસ સમથિંગમાં કન્વર્ટ કરી દો. આને કન્વર્ટ કરી દો. હવે આ જે નેક્સ્ટ ક્વેશ્ચન છે ને એની અંદર તમારે વિચારવાનું એક્સ સ્ક્વેર ઇક્વલ્સ ટુ ટી. એટલે આખો ક્વેશ્ચન હવે કન્વર્ટ થઈ જાય છે કંઈક આવા ફોર્મમાં. ટી સ્ક્વેર માઇનસ 5t પ્લસ 4 લેસ ધેન 0. પછી આના અવયવ પાડો અને પછી સોલ્યુશન મેળવો એટલે તમને આન્સર મળશે. બરાબર. બાકી તો સિમ્પલ ટાઈપના ક્વેશ્ચન છે લિનિયર. આ એક વસ્તુ છે, જો આની અંદર તમારે આ x પ્લસ 1 ને અહીંયા ગુણાકાર કરી દો, લસા લ્યો, સાદું રૂપ આપો એટલે કામ થશે. બાકી ઓલમોસ્ટ આપણે જે ટાઈપના ક્વેશ્ચન જોયા છે એવા ને એવા જ ટાઈપના ક્વેશ્ચન આવશે તમારી સામે. જો એક આવા ટાઈપના ક્વેશ્ચન છે તો આની અંદર થોડુંક એક વિચારીએ. હવે મને એ ખ્યાલ આવી ગયો કે એક્સ સ્ક્વેર પ્લસ 1 100% પોઝિટિવ છે, એટલે આને તમે આની સાથે મલ્ટીપ્લાય કરી શકો કેમ કે 100% પોઝિટિવ છે. તો ક્વેશ્ચન કેવો થશે? એક્સ સ્ક્વેર પ્લસ 6x માઇનસ 7 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2x સ્ક્વેર પ્લસ 2. થોડુંક સાદું રૂપ આપો. આ એક્સ સ્ક્વેર ને આ બાજુ ટ્રાન્સફર કરો એટલે માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 6x માઇનસ 9 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. એક્સ સ્ક્વેર માઇનસ 6x પ્લસ 9 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. મેં માઇનસ કોમન કાઢ્યા એટલે અસમતા બદલાઈ ગઈ. એટલે આ આખું બનશે x માઇનસ 3 હોલ સ્ક્વેર. પરફેક્ટ સ્ક્વેર બની ગયો. જુઓ હવે જો મોટા ભાગના સ્ટુડન્ટ મિસ્ટેક કેવી કરશે ખબર? એક્સ સ્ક્વેર તો બે બાજુ હું સ્ક્વેર રૂટ લઈ લઉં એટલે x માઇનસ 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. આ સૌથી ખોટું. શું કામ? તમને ખ્યાલ હોવો જોઈએ કે જો ક્વેશ્ચનમાં પરફેક્ટ સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે તો આવું ક્યારે થાય? આવું 100% થાય જ તે x બિલોંગ્સ ટુ r હોય ત્યારે. કેમ કે એ વિચારો ને તમે કે x માઇનસ 3 હોલ સ્ક્વેર પરફેક્ટ સ્ક્વેર છે. પરફેક્ટ સ્ક્વેર ક્યારે પોઝિટિવ થાય? x ની કઈ વેલ્યુ માટે પરફેક્ટ સ્ક્વેર પોઝિટિવ થાય? દરેક વેલ્યુ માટે. x બિલોંગ્સ ટુ r. તો આનો જવાબ આવશે x બિલોંગ્સ ટુ r. પણ જો ક્વેશ્ચનમાં આ ગ્રેટર ધેન છે એને બદલે લેસ ધેન છે એને બદલે ખાલી ને ખાલી આવું લખ્યું હોત લેસ ધેન 2, તો એનો મતલબ કે x માઇનસ 3 હોલ સ્ક્વેર ગ્રેટર ધેન 0 આવું હોત તો આનો જવાબ આવે x બિલોંગ્સ ટુ r માઇનસ 3. કેમ માઇનસ 3 કર્યા મને કયો? આનો જવાબ થોડુંક હું તમને દેખાય એવું લખું. x belongs to r minus 3. કેમ r minus 3 કર્યા? શું કામ આ minus 3 કર્યા? એનું રીઝન છે. જો તમે અહીંયા 3 મૂકશો તો 3 minus 3 0. 0 greater than 0 પોસિબલ નથી. એટલા માટે 3 રિમૂવ કરવો જ પડે. ઓકે, તો જવાબ આવી ગયો x belongs to r. 100% x belongs to r. 100% e belongs to r થશે. કેમ? કેમ કે x minus 1 હોલ સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 થાય જ તે. થાય જ 100% થાય. પણ જો આમ હોત x plus 1 હોલ સ્ક્વેર ગ્રેટર ધેન 0 તો આ વસ્તુ 100% સાચી નથી. કોઈ એક માટે ખોટી છે. કોની માટે? x ની વેલ્યુ -1 ન હોવી જોઈએ. જો -1 હશે તો સેટિસ્ફાય નહીં કરે, સમાધાન નહીં કરે. સમજો. કેમ કે -1 પાસે ડાબી બાજુ એટલે આ 0 થાય. આ તો 0 છે જ તે. 0 ગ્રેટર ધેન 0. જો તમને લાગતું હોય કે આ સાચું છે પણ આ ખોટું છે. 0 ગ્રેટર ધેન 0 ખોટું છે. બરાબર?
ઓકે, એની પછી જેઈ એક્સરસાઇઝ, તો એક્સરસાઇઝના ક્વેશ્ચન આ સિમ્પલ વેવી કર્વ વાળા છે, આ બધા સિમ્પલ વેવી કર્વ વાળા, અને એની પછી આ બધા જે છે એ મોડિફાઈડ વેવી કર્વ, મતલબ કે જનરલાઇઝ વેવી કર્વ, જેની અંદર ક્વેશ્ચનમાં નાનો મોટો ચેન્જીસ કર્યો હોય, ઘાત છે, યુગ્મ હોય, અયુગ્મ હોય, એવા બધી ઘાત લીધી હોય. બરાબર, જો સેમ આવા જ છે, 2001 ઘાત છે, 100 ઘાત છે, ગમે એ ઘાત હોય, એનાથી કઈ ફેર પડતો નથી. એક છેલ્લા ક્વેશ્ચનમાં હું તમને હિન્ટ આપી દઉં. છેલ્લા ક્વેશ્ચનમાં તમારે શું કરવાનું, આને ટી લેવાનું, એનો મતલબ કે x² + 3x ને તમે ટી લઈ લેશો એટલે આખો ક્વેશ્ચન હવે કન્વર્ટ થઈ જશે કાંઈક તમારી સામે t+1 t-3 greater than or equals to 5, પછી આનો ગુણાકાર કરો એટલે મળશે t² -3t + 2 એટલે -2t -3 અને 5 ને આ બાજુ બોલાવો એટલે -5 greater than or equals to 0, એટલે ક્વેશ્ચન તમારો થઈ ગયો કંઈક આવો, t² -2t -8 greater than or equals to 0. પછી આના અવયવ પાડો, સાદુરૂપ આપો એટલે જવાબ મળશે. આ થોડુંક એવું મેં તમને હિન્ટ પણ આપી દીધી જેથી કરીને તમને ખ્યાલ રહે એટલા માટે. બરાબર, તો વેવી કર્વની અંદર જનરલી બે મેથડ મેં કીધી. એક મેથડ જે છે એ રેગ્યુલર પ્લસ માઇનસ ઓલ્ટરનેટ પ્લસ માઇનસ ચાલવાનું. સેકન્ડ મેથડ છે એ જનરલાઇઝ, જેની અંદર થોડોક આવા નાના મોટા ઓડ ઇવન પાવર આવે તો તમને ખ્યાલ રહે. અને એસએલપી ની અંદર તમારે આજે જે આપણે ક્વેશ્ચન ડિસ્કસ કર્યા એ કરવાના 24 to 29, અને જે એક્સરસાઇઝ F1.2 મતલબ લાસ્ટમાં મેં હમણાં તમને જે ડિસ્પ્લે કર્યું. હોપસો વિડીયો તમે શાંતિથી જોયો હશે, તમને બધી વસ્તુ સમજાણી હશે. જો કાંઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો વિડીયો પાછો રિવાઇન્ડ કરો, એટલો પોર્શન ફરી વખત જોવો, સમજો. નથી સમજાતું હજી તો તમે જ્યારે સ્કૂલ ઉપર આવશો ત્યારે તમે ડાઉટમાં આવીને પૂછી જજો, અમે તમને પાછું કરાવશું. ક્લિયર છે? પણ શાંતિથી વ્યવસ્થિત વેવી કર્વ તમને આવડવી જોવે. આગળ પણ વેવી કર્વ ઘણી બધી જગ્યાએ તમારે યુઝમાં આવશે એટલા માટે. ક્લિયર? ચાલો, થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ.